ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ બધાને. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજના નવા વ્લોગમાં. જો આ બધા રેડી થાય છે. ગુડ મોર્નિંગ ઓમ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આમ છે ને આમ યુદ્ધના ધોરણે તૈયારી ચાલુ છે અત્યારે. એમાં એવું થયું આજે મારો ટાઈમ, પપ્પાનો ટાઈમ ને ઓમનો ટાઈમ ત્રણેયનો ભેગો થઈ ગયો અને ત્રણેય હારે જ નીકળશું. લગભગ 5-10 મિનિટના અંતરે નીકળશું. એટલે ઓમનું ટિફિન બનાવવાનું, મારો નાસ્તો બનાવવાનો, પપ્પાનો નાસ્તો બનાવવાનો, પાણી ગરમ કરવાનું. ખરાબ છે ને એટલે હા, થઈ ગયું ને બધા એનું બધું કમ્પ્લીટ. આ તો સભામાં દોડા દોડ છે. બધા એક ટાઈમ હોય ને એટલે થઈ જાય એવું. બધે ભેગું ન હોય ને એટલે થોડુંક એમ પહેલા એમ થતું કે ના થઈ જાય છે. આ તો 3 ગેસ છે ને 3 ઓછા પડે. આ ગીઝર ખરાબ થઈ ગયું એટલે ગીઝર ખરાબ છે ને એટલે થોડું કેવડાવે. નહીં તો ગરમ પાણી ન કરવું પડે તો ખાલી હોય. ગરમ પાણી પાછું જે ઠંડી નથી તો એ ગરમ પાણી તો જોઈ એટલી બધી નથી. સવારે લાગે બાકી આખા દિવસમાં પછી નથી લાગતી. પાણી તો ગરમ છે. શું ફ્રીજમાં જગ્યા છે ની નહોતી હમણાં તમે કોઈ જગ્યા નથી. જો આખું ફ્રીજ ભરેલું છે. શાકભાજી જાજુ જો ફ્રૂટ ને બધું વધારે આવી ગયું ને એટલે બધું વધારે ભર્યું છે. પાણીના બાટલા તો હજી છે ને તોય જગ્યા નથી. બોલ, એ આખું મૂકવું પડે એમ છે એટલે માણસ પ્રમાણે ફ્રીજ નાનું પડી છે. અચ્છા એવું છે એમ ને. પપ્પા કેમ ગયા? નાવા ગયા લાગે. હા, પપ્પા નાવા ગયા. નહીં પપ્પા નાવા ગયા અને ઓમભાઈ તૈયાર થાય છે. ઓમભાઈની કલાકથી હવે વાળ ઓરસ હવે હાલ ને ભાઈ. વાળ જેવા નથી ખવડાતા. એને કલાક થાય માથું વળે. બે જ નહીં વાળ ભરે. તો આપણે બેહારીને ક્યાં જવા છે? પછી નો હાર લાગે એવું હોય ને. અને આજે ઓમભાઈની એક્ઝામ છે. એક્ઝામ છે ને ઓમભાઈ આજે? શેનું પેપર છે? SS નું. SS નું, હે? સોશિયલ સાયન્સ. હા. Nice. છોકરીને બતાવે છે વાળ દેખાવ કરીને. હે? છોકરીને બતાવે તેમ થાય કે આ ભાઈ જોવા આવ્યો તો ને મને ત્યારે વરા વાળ હતા કરીને આવ્યો. નહીં કેવું? સારું, ચાલો તો હવે અમે રેડી થઈ જાય, નાસ્તો કરી લઈએ ફટાફટ અને પછી નીકળીએ. ટ્રેનનો ટાઈમ થતો જાય છે. એવી નીંદર આવે. પણ 5 મિનિટમાં ઊંઘ આવે ને તો કેવો ખબર મમ્મીને ઊંઘ આવે ને તો ફોન જોતા જોતા સુઈ જાય. આપણે ફોન બાજુમાંથી ફોન લઈ લે ને તો પાછો ચાલુ કરી દઈએ ને પછી પાછા હોય. પણ એમને કે ફોન હુઈ જાય ને તો આપણે હાથમાંથી ફોન લઈ લે ને તો એને ઊંઘ ઉડી જાય. પણ નીંદર છે તેમાં નીંદર થઈ ગઈ હોય. પાછું એમાં કાંઈ નીંદર ન થાય. શું અમુકને થઈ જાય બાબા, આ છે એમાં નીંદર જ એવી છે. અમુકને થઈ જાય ઊંઘ એવી ખબર ન પડે કે 5 મિનિટમાં ઊંઘ થઈ જાય એમ. જુડિયો બાબાના કપડાં લેવાના હતા તો એક કે જોયા તો થોડા કઈમાં તો કેવલ કે ચલો જુડિયો જઈ આવી. જો કેવલ આવી ગયા છે. હેલો, મોઢા ઉપર લાગે ને 36 થઈ ગયો. મોઢા ઉપર 36 થઈ ગયો એવું લાગે ને કેવું. તો બાબાના કપડાં લેવાના હતા તો કીધું જઈ આવીએ. આવી ગયા છે, હવે જોઈએ કેવું કલેક્શન છે અંદર. તો આવી ગયા છે અમે ઓમભાઈનું ગિફ્ટ લેવા માટે. જો ઓમભાઈને સાયકલ લેવી હતી તો કીધું કેવલ કે લઈ દઈએ. જો અમે 2-3 કાલે જોઈ ગયા હતા, કાલે સિલેક્ટ કરી હતી 1-2 તો હવે પછી કેવલ કે એને લઈને જ આવીએ. પછી એને જે એને ખબર જ છે કે લેવાની છે તો એને જે જોઈએ ને એ અપાઈ દઈશું એમ કે એને લઈને જ આવીએ કે તો લેવા આવ્યા છે. જો એને થોડી મોટી જ લેવાય હો, પછી અત્યારે ચાલે. અરે પણ એમ નહીં, આપણે જોઈતી ને એ સાઈઝ ની જ લેવાય. જો અમને એક આ ગમી છે કાયરી આ વાળી, પછી એક આ બાજુમાં આર્મી કલર વાળી છે એ, અને એક આ બ્લેક વાળી. હા આ જોડ્યા. બોલો, હવે એ ભાઈને જે ગમે તે જોઈ લે, સિલેક્ટ કરી લઈએ. ભાઈ સિલેક્ટ કરી લીધી છે એની સાયકલ. જો આ લેવાનું સિલેક્ટ કર્યું છે એને છે ને પાછળ કેરિયર વાળી નહોતી ગમતી, પણ આમાં મેટ ફિનિશ છે અને આ ગ્લોસી છે થોડુંક. એટલે અમે કીધું તને જે ગમતી હોય ફાઇનલી એને આ સિલેક્ટ કરી છે. એ ગમતી હતી પણ એને કલર નહોતો ગમતો. કેવું ચાલો તો ફાઇનલી થઈ ગયું છે ડિસાઈડ.
બાકી આ ગમે છે. અત્યારે આમ એમ દેખાય છે. બાકી જે બે હરકી જ છે. તો ઓમભાઈનું પાછું ચેન્જ થઈ ગયું છે ડિસિઝન. એને જે લીધું તે ચેન્જ કરી દીધું. હવે એમ કહે છે કે મારે આ લેવી છે બ્લુ ને રેડ વાળી. હા એ ફાઇનલ કરી છે. હવે હજી જો હવે ચેન્જ ન થાય તો મને બધી બતાવી હતી પણ હવે એને ફાઇનલી એક આ ગઈ હતી એને પણ હવે ફાઇનલી એને આ કરી છે ડિસાઈડ. હા આ થોડુંક હા થોડુંક એને ભાઈ સમજાવ્યું એટલે પછી આ ગમી. કંઈ વાંધો નહીં. આ સારી જ છે બાબા પણ આપણે ચલાવવાથી મતલબ ને. હા ને ગમ્યું ને. હા હવે ચલાવવાનું ના નહીં પડવાની કોઈ વસ્તુ. હું તો કાલ સવારથી જ લઈને જઈશ. કાલ સવારે સાયકલિંગ કરતા કાલ સવારથી જ લઈને જઈશ. આ સૂતો હશે ને બાબત ત્યાં ફરી સવારે. સારું ચાલો હવે ભાઈ લઈને જશે. તો આવી ગયા છે અમે ઘરે અને ઓમની સાયકલ કાલે આવશે આજે નહીં આવે એમ કીધું છે. જો બધા બેઠા જમવા બેસી ગયા છે બધે. આજે બધા સાથે જમવા બેઠા ને તો પપ્પા લેટ હોય. કે પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ને બધે ફ્રી થઈને સૂઈ ગયા. પપ્પા ને ઓમ બંને સૂઈ ગયા છે. મારી ફ્રેન્ડની આવ્યા હતા તો બધા બેઠા હતા. કેવલની રમવા ગયા હતા તો જો બેઠા છીએ હવે હું મમ્મી ને કેવલ અમે ત્રણેય વાતો કરતા હતા બધી જૂની. બેસી એટલે તો ટાઈમ ક્યાં જાય ને ખબર જ ન પડે. હું કેવું બરાબર ને. સાચી વાત હે ને. બેઠા રહી વાતોમાં ક્યાં ટાઈમ જાય ખબર જ ન બેઠા રે. આજે છે ઓમની બર્થડે તો તમે કાલે વ્લોગ જોશો એટલે કાલે તો એની બર્થડે થઈ ગઈ છે તો હેપી બર્થડે ઓમ ભાઈ. એ જોશે કાલે તો કહેશે હું કેવું. આજે કીધું નથી કાલે સુઈ ગયો તો ને એટલે એક્ઝામ છે કાલે ને સુઈ ગયો તો ને એટલે ઉઠાડ્યો નતો. તો વિશ યુ મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ઓમ ભાઈ. તો કાલ સવારે ઉઠશે ને એટલે કાલ સવારે કહીશું તો બધું કપડાં ને બધું તો લઈ આવ્યા છે. થોડું ઘણું ચોકલેટ ને બધું લેવું હતું એને પણ પછી હવે કીધું કાલ સવારે લઈ આવશું કેમ કે ગાડી હતી નહીં ને એટલે. તો હવે આજના વ્લોગમાં આટલું જ હતું. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. કાલે અમારે ઘરે સેલિબ્રેશન છે થોડુંક તો કાલે જોશું ભાઈને કેવું. એ તો ના પાડતો હતો કે કંઈ નથી કરવું પણ મેં કીધું થોડું ઘણું કરશું કંઈક. હજી તો નાનો જ કહેવાય ને ભલે ને એમ નાનું તો નાનો તો કહેવાય જ ને. સારું ચાલો તો મળીએ પાછા કાલના વ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર મહાદેવ.